નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોમાં આપ સૌનું હાર્દિક અભિવાદન છે. મિત્રો હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ કે બળજબરીપૂર્વક માની લો કોઈનો કબજો ખાલી કરવામાં આવ્યો હોય તો આવા સમયે આ કબજો છે જેને ગુમાવ્યો છે એની પાસે શું કાનૂની ઉપચાર કે ઉપાય છે એ અવેલેબલ હોય છે. મિત્રો, એની ચર્ચા આ વિડીયોના માધ્યમથી આપણે કરવા જઈ રહ્યા છીએ, તો અંત સુધી જોડાયેલા રહેશો, જેથી કરીને જો બળજબરીપૂર્વક કબજો ખાલી કરવામાં આવ્યો હોય તો ત્યારે તાત્કાલિક શું કાનૂની ઉપચાર અવેલેબલ હોય છે કાયદામાં, એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, જે મિત્રો આજે પ્રથમ વખત મારી આ ચેનલ ઉપર આવ્યા છે એને મારી નમ્ર વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરી લે, જેથી કરીને આવનારા ભવિષ્યમાં જો જે કંઈ પણ મારા વિડીયો છે પ્રસારિત થાય કાનૂની માહિતીને લગતા તો એના નોટિફિકેશન છે સમયાંતરે આપને મળતા રહે. અને જો કોઈ મિત્રો ફેસબુક ઉપર હોય તો મારા ફેસબુક પેજ લીગલ ટોક વિથ સંજય પંડિતને ફોલો કરવાનું જરૂરથી ચૂકશો નહીં. તો મિત્રો, માની લો કે કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કબજો ખાલી કરાવી લેવામાં આવ્યો છે, તો આવી વ્યક્તિએ તાત્કાલિક સિવિલ કોર્ટમાં સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ 6 મુજબ દાવો દાખલ કરી દેવો પડે કબજો પરત મેળવવાનો. હવે એ જરૂરી નથી કે જેની પાસેથી કબજો પડાવી લેવામાં આવ્યો છે એ જગ્યાનો માલિક હતો કે માલિકીની કોઈ તકરાર હતી, એ ભાડુઆત પણ હોઈ શકે, અન્ય બીજી રીતે પણ કબજેદાર હોઈ શકે. સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ 6 એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ છે એની પાસેથી જો બળજબરીપૂર્વક કબજો ખાલી કરાવી લેવામાં આવે અને 6 મહિનાની અંદર જો એ કોર્ટમાં આવી જાય અને એ એવું સાબિત કરી બતાવે કે એને જે કબજો છોડાવવામાં આવ્યો છે એમાં કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવી નથી, તો નામદાર કોર્ટ છે આવી વ્યક્તિને છે કબજો પરત અપાવે છે. અને આ પ્રકારની લિટિગેશન છે એની સુનાવણી પણ કોર્ટમાં છે સિવિલ કોર્ટમાં ઝડપથી થતી હોય છે. મિત્રો, પરંતુ એક ખાસ યાદ રાખવાની વાત છે કે જ્યારે પણ આવી રીતે કબજો પડાવી લેવામાં આવ્યો હોય ત્યારે 6 મહિનાની અંદર કોર્ટમાં આ માટે દાદ માગતી અરજી છે અથવા તો દાવો છે એ દાખલ કરી દેવો પડે. જો 6 મહિનાનો સમય વીતી જાય તો ત્યારબાદ આ જે ઝડપી કબજો મેળવવાનો જે ઉપચાર છે કાનૂની ઉપચાર એનાથી એ વ્યક્તિ છે વંચિત રહે છે. આ પ્રકારના કેસોમાં કોર્ટ છે એ કબજેદાર છે એ ગેરકાયદેસર કબજેદાર હતો અથવા તો અહીંયા ખોટી રીતે હતો, આ કોઈ પણ બાબતમાં કોર્ટ છે એ પડતી હોતી નથી કે કબજેદાર છે એ માલિક હતો કે નહીં. કબજા જેને છોડાયો છે બળજબરીપૂર્વક એ પોતે માલિક હોય તો પણ જો બળજબરી કરવામાં આવી હોય કબજેદાર પાસેથી કબજો છોડાવવાની, તો પછી ભલે એને જગ્યાના માલિકે પણ બળજબરી કરી હોય તો નામદાર કોર્ટ છે એ આવી વખતે લાલ આંખ કરે છે અને કાયદામાં સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ 6 હેઠળ આ પ્રકારની દાદ છે એ તાત્કાલિક છે જે કબજેથી વંચિત કરવામાં આવ્યો છે એ કોર્ટમાં જઈ અને કબજો છે પરત મેળવી શકે છે. મિત્રો, આની ચર્ચા છે એ નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદામાં કરી છે એ આપણે સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થશે, જરૂરથી નોંધી લેશો, જેથી કરીને આ જે ચુકાદો છે એ કોઈ પણ વકીલ મિત્રને જાણવો હોય, સમજવો હોય, વાંચવો હોય તો એની સમજ મેળવી શકે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને બળજબરીપૂર્વક જો કોઈ વ્યક્તિ પાસે કબજો છોડાવવામાં આવે તો 6 મહિનાની અંદર નામદાર કોર્ટમાં આ અંગે દાદ મેળવી શકાય છે એની સમજ આ વિડીયોના માધ્યમથી આપવાનો મેં આપને પ્રયાસ કર્યો છે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.